सूत्र 114 सर्वाश्व संपद सर्वोपायेन परिग्रहेत, अर्थात बधी संपत्तियोने राजा બધા જ ન્યાયપૂર્વકના ઉપાયોથી પ્રાપ્ત કરે. રાષ્ટ્ર દરિદ્ર ન હોવું જોઈએ. રાષ્ટ્રનો ખજાનો ધનથી છલકાતો હોવો જોઈએ. રાષ્ટ્ર દરિદ્ર હશે તો પ્રજા આપોઆપ દરિદ્ર થઈ જશે. રાષ્ટ્ર દરિદ્ર ક્યારે થતું હોય છે? 1. ધંધા ઉદ્યોગોના અભાવથી. 2. અત્યંત સાદું જીવન જીવનારી પ્રજાથી. 3. અરાજકતાથી. 4. ખોટી આર્થિક નીતિઓથી. અને 5. રાજા પોતે વ્યાપારી થઈ જાય તો. રાષ્ટ્રમાં વધુમાં વધુ ધંધા ઉદ્યોગો સ્થાપિત કરવાથી એક તરફ લોકોને રોજી મળશે તો બીજી તરફ રાષ્ટ્રને રેવન્યુ મળશે. તેથી લોકો અને રાષ્ટ્ર બંને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. જો પ્રજા અત્યંત સાદું જીવન જીવતી હશે તો વસ્તુઓનો ઉપાડ બજારમાંથી નહીં થાય. તે કારણે વસ્તુઓનું ઉત્પાદન ઘટી જશે. પરિણામે ધંધા ઉદ્યોગો બંધ થઈ જશે. એથી લોકો બેકાર થશે અને રાષ્ટ્રની રેવન્યુ ઘટી જશે. એટલે પ્રજા વૈભવી હોવી જોઈએ. સાદી પ્રજાથી અર્થતંત્ર કથળી જતું હોય છે. ખરી સાદાઈ સ્વભાવ અને આચરણની જ હોવી જોઈએ. જો રાષ્ટ્રમાં દંડનીતિ ઢીલી થશે તો ચોર ડાકુઓ વધી જશે. તેથી અરાજકતા ફેલાઈ જશે. લોકો અસુરક્ષિત થઈ જવાથી ભાગવા લાગશે. પરિણામે ધંધા ઉદ્યોગો બંધ પડશે અને નવું મૂડીરોકાણ અટકી જશે. જેથી રાષ્ટ્ર દરિદ્ર થઈ જશે. રાષ્ટ્રની સમૃદ્ધિમાં અર્થનીતિ મહત્વનો ભાગ ભજવતી હોય છે. જો અર્થનીતિ જ ખોટી હશે તો રાષ્ટ્ર નિર્ધન થઈ જશે. ખોટી અર્થનીતિમાં ખૂબ વધારે પડતા કર લગાવવા, ઉત્પાદકતાને હાનિ પહોંચાડવી, અનુત્પાદક કાર્યોમાં રાષ્ટ્રનો પૈસો વાપરી નાખવો, બહુ મોટા પ્રમાણમાં નોકરો રાખવા અને બહુ વધારે પગાર આપવો, આવું બધું કરવાથી રાષ્ટ્ર દરિદ્ર થઈ જાય છે. રાજા પોતે જ વ્યાપારી થઈ જાય. સારો નફો મળે છે તે માનીને રાજા કે રાષ્ટ્ર પોતે જ વ્યાપાર કરવા લાગી જાય તો રાષ્ટ્ર દરિદ્ર થઈ જાય. કારણ કે રાજાનો વ્યાપાર નોકરોથી થવાનો. નોકરોને નફાખોટ સાથે કંઈ લેવા દેવા ન હોય એટલે અકુશળતાથી બિનજવાબદારીપૂર્વક ધંધો થશે. ઘણા નોકરો, ઘણો મોટો પગાર અને સગાવાદ, લાગવગવાદ ચાલવાથી અયોગ્ય માણસો મહત્વના પદો ઉપર બેસી જાય છે, જે રાજાના વ્યાપારને સતત ખોટમાં બદલી નાખે છે. એટલે જેનો રાજા વ્યાપારી તેની પ્રજા ભિખારી. કહેવત પડી છે એટલે મુક્ત વ્યાપારની સ્વતંત્રતા આપવી. ખરેખર તો રાષ્ટ્રની સમૃદ્ધિ રેવન્યુથી આવતી હોય છે, લૂંટફાટથી નહીં. લૂંટફાટ કરી અને ધન ભેગું કરનારા રાષ્ટ્રો આજે તદ્દન ગરીબ થઈ ગયા છે, જેમ કે ગઝની, મંગોલિયા વગેરે. તો ધન સમૃદ્ધિ માત્ર ખેતીની રેવન્યુથી નથી આવતી. કારણ કે તેવી રેવન્યુની માત્રા બહુ જ ઓછી હોય છે અને તે પણ વરસાદને આધીન હોય છે. એટલે માત્ર ખેતીવાડીથી રાષ્ટ્ર સમૃદ્ધ ન થઈ શકે. રાષ્ટ્રની સમૃદ્ધિ તો ઉદ્યોગ ધંધાથી આવતી હોય છે. કારણ કે જેમ જેમ ઉદ્યોગ ધંધા વધતા હોય તેમ તેમ રેવન્યુ પણ વધતી હોય છે. બ્રિટન, અમેરિકા, જર્મની, જાપાન વગેરે દેશોની સમૃદ્ધિ આ રીતે જ થઈ છે. સૂત્ર 115 ભાગ્યવંતમ પરીક્ષકારીણમ શ્રીહ પરિત્યજ્યતિ. કોઈ ભાગ્યવાન હોય પણ જો પરીક્ષાકારી ન હોય તો લક્ષ્મી તેનો ત્યાગ કરી દેતી હોય છે. ઘણીવાર ભાગ્યથી લક્ષ્મી મળી જતી હોય છે. રાજાનો દીકરો રાજા બને કે શેઠનો દીકરો શેઠ બને તો તે ભાગ્ય જ કહેવાય. કારણ કે તેણે કશો પુરુષાર્થ કર્યો નથી. આવો ભાગ્યશાળી રાજા પણ જો વિચારવાન ન હોય, અનાડીપણાથી લક્ષ્મીનો દુરુપયોગ કરવા લાગે તો લક્ષ્મી તેનો ત્યાગ કરી દેતી હોય છે. સૂત્ર 116 જ્ઞાનાનુમાનેશ્ચ પરીક્ષા કર્તવ્યા, અર્થાત જ્ઞાન અને અનુમાન દ્વારા પરીક્ષા કરવી જોઈએ. પોતાના અનુભવોથી પ્રાપ્ત થયેલું જ્ઞાન
અને અનુમાન જેવા કારણોથી પરીક્ષા કરવી જોઈએ. અર્થાત વ્યક્તિઓનો અનુભવ, ઘટનાઓનો અનુભવ વગેરે અનુભવોથી થયેલા જ્ઞાનથી તથા શાસ્ત્ર જ્ઞાનથી પરીક્ષા કરી શકાય. આવી જ રીતે તર્કોથી પણ પરીક્ષણ કરી શકાય. આવી રીતે પરીક્ષા કરીને ધનનો વ્યવહાર કરવો જોઈએ. સૂત્ર 117. યો યસ્મિન કર્મણિ કુશલસ્તમ તસ્મિનૈવ યોજ્યેત. અર્થાત જે વ્યક્તિ જે કાર્યમાં નિપુણ હોય તેને જ તે કાર્યમાં નિયુક્ત કરવો. રાજવહીવટ અધિકારીઓથી ચાલતો હોય છે. જો તે પદો ઉપર અતિકુશળ વ્યક્તિઓને સ્થાપિત કરવામાં આવે તો રાજવહીવટ બહુ સરળતાથી સારો ચાલતો રહે. પણ જો અકુશળ માણસોને તે પદો ઉપર ગોઠવી દેવાય તો રાજા સારો હોય તો પણ વહીવટ કથળી જાય. રાજાની પ્રથમ અને મૂળભૂત યોગ્યતા એ છે કે તે ઉત્તમ કુશળ માણસોને પદો ઉપર નિયુક્ત કરે. પણ જો લાગવગ, લાંચ, રૂશ્વત કે સગાવહાલાના કારણે આ કુશળ માણસોને પદો ઉપર નિયુક્ત કરવામાં આવે તો રાજાની ઊંઘ હરામ થઈ જાય. માટે રાજા માણસ પારખું હોવો જોઈએ. તે કુશળ માણસોને જ પદો ઉપર નિયુક્ત કરે. સૂત્ર 118. દુઃસાધ્યમપી સુસાધ્યમ કરોત્યુપાયજ્ઞઃ. અર્થાત દુસાધ્ય કાર્યને પણ ઉપાયનો જાણકાર સુસાધ્ય કરે છે. ઘણા કાર્યો બહુ જ કઠિન હોય છે. ઘણા લોકો તો કહેતા હોય છે કે આ કાર્ય તો કરી જ ન શકાય. પણ જો રાજા ઉપાયોનો જાણકાર હોય તો ભગીરથ ઉપાયો કરીને પણ આવા કઠિન કાર્યો પણ પૂરા કરતો હોય છે. એટલે ઉપાયોનો જાણકાર રાજા કે તેના અધિકારીઓ મોટા મોટા કઠિન કાર્યો કરી બતાવતા હોય છે. ઉપાયજ્ઞ એટલે એન્જિનિયર. બધા ક્ષેત્રોના એન્જિનિયર હોય જ છે. રાજા તેમનો સંચય કરે. સૂત્ર 119. અજ્ઞાનીના કૃતમપી ન બહુ મંતવ્યમ. કદાચ કોઈ અજ્ઞાની માણસે કોઈ મહત્વનું કાર્ય કરી દીધું હોય તો પણ તેને બહુ મહત્વ આપવું નહીં. કેટલીક વાર મૂર્ખ માણસથી પણ મહત્વનું કાર્ય થઈ જતું હોય છે. આવા સમયે તેને બહુ મહત્વ આપવું નહીં. કારણ કે તે મહત્વને પચાવી શકતો નથી. જ્યાં સુધી તે પ્રૌઢતાથી બીજા 2-4 મહત્વના કાર્યો ન કરે ત્યાં સુધી તેને એક સીમા સુધી જ મહત્વ આપવું જોઈએ. સૂત્ર 120. યાદચ્છિક્ત્વાત કૃમિરપી રૂપાંતરાણી કરોતી. કોઈ વાર સાધારણ કીડો પણ રૂપ બદલી લે છે. ઉદય કે કીડા પણ કેટલીક વાર તેમના રાફડામાં અદ્ભુત કલાની રચના કરી લે છે. પણ તેથી કાંઈ તે કલાકાર નથી થઈ શકતા. આવી જ રીતે કેટલીક વાર મૂર્ખ માણસ પણ કોઈ મહત્વનું કાર્ય કરી શકે છે. પણ તેથી તે મહાન થઈ જતો નથી. સૂત્ર 121. સિદ્ધસ્યૈવ કાર્યસ્ય પ્રકાશનમ કર્તવ્યમ. જે કાર્ય સફળતાથી પૂર્ણ થાય તેને જ લોકો આગળ પ્રકાશિત કરવું જોઈએ. રાજામાં ઊંડાણ હોવું જોઈએ, છીછરાપણું નહીં. તે જે નાના મોટા કાર્યોનો આરંભ કરે કે કરવાનો હોય તે સંબંધી પ્રથમથી જ મોટી મોટી વાતો ન કરે, ન કરાવે, પણ મૌન સેવે. જ્યારે કાર્ય સિદ્ધિએ પહોંચે ત્યારે જ લોકોને જે કંઈ કહેવા જેવું હોય તે કહે. જો કે કાર્ય સફળ થાય પછી પોતે જ બયાન કરતું હોય છે. કશું બોલવાની જરૂર રહેતી નથી. પણ જો પ્રથમથી જ મોટી મોટી વાતો કરવામાં કે કરાવવામાં આવે અને પછી કાર્ય થાય જ નહીં તો રાજાની વાત ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. તે બણગાખોર કહેવાય. માટે કાર્ય સિદ્ધ થાય ત્યાં સુધી ગંભીરતાથી રાહ જોવી અને પછી જ જે કાંઈ કહેવા જેવું હોય તે કહેવું. સૂત્ર 122. જ્ઞાનવતામપી દૈવ માનુષ દોષાત કાર્યાણી દુષ્યંતી. ઘણીવાર જ્ઞાની પુરુષોના કાર્યો પણ દુર્ભાગ્યવશ અથવા માનવ દોષોના કારણે પૂરા થતા નથી. પ્રત્યેક કાર્ય સફળ જ થાય તેવું બનતું નથી. જ્ઞાની પુરુષો પણ આગળ પાછળનો પૂરો વિચાર કર્યા પછી કાર્યનો પ્રારંભ કરતા હોય છે. તો પણ કેટલીક વાર દૈવવશાત
તો કેટલીક વાર માનવીય દોષોને કારણે કાર્ય અધૂરા રહી જતા હોય છે. દૈવની વાત સમજવા જેવી છે. કુબલિયા ખાને 30,000 નૌકાઓ ઉપર સૈનિકો ભરીને જાપાન ઉપર હુમલો કરી દીધો. તેની યોજના બિલકુલ વ્યવસ્થિત હતી. તે જીતવાનો જ હતો. પણ બરાબર તે જ સમયે સમુદ્રમાં તોફાન આવ્યું. તેની નાવ વેરવિખેર થઈ અને ભિન્ન દિશામાં ખેંચાઈ ગઈ અને ઘણી નાવો ડૂબી ગઈ. આ દૈવ છે. આવી જ રીતે એક કુશળ ક્રિકેટર વારંવાર શતક કરે છે. તેનો જય જયકાર થતો રહે છે. પણ કોઈ વાર પહેલા રને કે પછી થોડા જ રનમાં આઉટ થઈ જાય છે. તેની કુશળતા પહેલાના જેવી જ રહે છે. તો પણ આવી નિષ્ફળતાની ઘટનાઓ ઘટતી હોય છે. આ દૈવ છે. કેટલીક વાર દૈવ નહીં, પણ માનવ ત્રુટિના કારણે કાર્યો નિષ્ફળ થતા હોય છે. સમર્થ અને કુશળ માણસ પણ ભૂલો કરી બેસતો હોય છે. એટલે મહત્વના કાર્યો માત્ર એક જ વ્યક્તિના આધારે કરાય નહીં. તેમાં બીજાને પણ સંમિલિત કરવા જોઈએ, જેથી એકની ભૂલ થતી હોય તો બીજા તેને નિવારી શકે. ગમે તે કારણસર કાર્ય નિષ્ફળ થાય તો પણ ધીરજ ખોયા વિના ફરીને ભૂલો સુધારીને કાર્ય કરતા રહેવું જોઈએ. સૂત્ર 123. દૈવમ શાંતિ કર્મણા પ્રતિષિદ્ધ દ્રવ્યમ. દૈવથી થતા વિઘ્નોને શાંતિથી સહી અને તેનું નિરાકરણ કરવું. બે ભાવ છે. પ્રથમ તો આવા દૈવી વિઘ્નોને તે કર્મકાંડો દ્વારા તે દેવોને રાજી કરી દૂર કરવા જોઈએ. આવી માન્યતાઓના કારણે અનેક પ્રકારના કર્મકાંડો હોમ હવન પ્રચલિત થયા. તેવા કર્મકાંડો કરી આપનારા પુરોહિતો પણ પ્રગટ્યા. તાંત્રિક માંત્રિક કર્મો કરનારા ભુવા સાધુ ફકીરો પણ પ્રગટ્યા. અને દોરા ધાગા કે માદળિયા તાવીજ વગેરે પ્રચલિત થયા. તો બીજી તરફ હોમ હવન યજ્ઞો બલિદાનો વગેરે પણ થવા લાગ્યા. આ બધું યોગ્ય નથી. આવું કરવું ન જોઈએ. અંગ્રેજોએ ભારતમાં અને વિશ્વમાં અનેક યુદ્ધો લડ્યા, પણ ક્યાંય કોઈ હોમ હવન કે યજ્ઞ કર્યો જાણ્યો નથી, તેમજ કોઈ અંગ્રેજના ગળામાં માદળિયા કે તાવીજ બાંધેલા જોયા નથી. હા, તેઓ પરમેશ્વરને પ્રાર્થના કરે છે, તો પણ તેઓ વિજય મેળવતા રહ્યા. ઘણીવાર હારતા પણ રહ્યા. પણ હાર્યા પછી ક્યાં ભૂલ થઈ તેનું સંશોધન કરીને ભૂલો સુધારતા રહ્યા. એટલે રાજાએ તંત્ર મંત્ર કે હોમ હવન યજ્ઞો દ્વારા કાર્યો થઈ જશે તેવું માનીને તેવા કાર્યોમાં પડવું નહીં. પણ દૈવી પ્રકોપનો સમય વીતી જાય ત્યાં સુધી શાંતિ રાખવી, ધીરજ રાખવી. આંધી તોફાન, ધરતીકંપ કે સમુદ્રી તોફાનો કાયમ રહેતા નથી. સમય વીત્યા પછી બધું શાંત થઈ જતું હોય છે. આ સમયગાળામાં શાંતિથી સમય પસાર કરવો અથવા દૈવી તોફાનોમાં પણ ટકી શકે તેવા સાધનો વિકસાવવા. વિજ્ઞાનનો ઉપયોગ કરીને આવું કરી શકાય છે. અને દૈવી પ્રકોપની અસર બંને તરફ થતી હોય છે. માટે વિજ્ઞાનથી વિકસાવેલા સાધનો કાર્યસિદ્ધિમાં સફળ થઈ શકે છે. સૂત્ર 124. માનુષીમ કાર્ય વિપત્તિમ કૌશલેન વિનિવારયેત. મનુષ્યો દ્વારા ઊભી કરેલી કાર્ય વિપત્તિને કુશળતાથી દૂર કરે. મહાન કાર્યો શત્રુ વિનાના નથી હોતા. તેમાં માત્ર દૈવ જ અવરોધ કરે છે તેવું માની લેવું યોગ્ય નથી. માણસો પણ અવરોધ કરતા હોય છે. આવા માનવ અવરોધોને કુશળતાથી એટલે કે મુત્સદીગીરીથી દૂર કરવા જોઈએ. જેમ કે સરદાર સરોવર જેવું મહાન રાષ્ટ્રીય કાર્ય ન કરી શકાય તે માટે કેટલાક દેશ શત્રુઓએ જાત જાતના બહાના આગળ કરીને તેને અવરોધવા પ્રયત્ન કર્યો. જો કે તેને વિલંબમાં નાખવામાં તેઓ સફળ પણ થયા. પણ અંતે કુશળ રાજનેતાઓએ તેમની દુષ્ટતાને નિષ્ફળ બનાવી અને બંધ પૂરો કર્યો. આવી જ રીતે મહાન કાર્યોમાં અવરોધ કરનારા દુષ્ટ માણસોને સામ દામ દંડ અને ભેદ જેવી નીતિ અપનાવીને રોકવા જોઈએ. બીજું, પોતાના પક્ષની માનવીય ભૂલોથી કાર્ય અવરુદ્ધ થયું હોય તો તે ભૂલોને સુધારવી જોઈએ. સેનાપતિ બદલવાની કે એન્જિનિયર બદલવાની જરૂર જણાય ત્યાં તેવું કરીને પણ કાર્યસિદ્ધિ કરવી જોઈએ. સૂત્ર 125. કાર્ય વિપત્તૌ દોષાન વર્ણયંતી બાલિશાહ. જ્યારે કાર્ય નિષ્ફળ જાય કે વિપત્તિ આવે ત્યારે બાલિશ માણસો એકબીજાના દોષો કાઢતા હોય છે. બાલિશ
એટલે મૂર્ખ, છીછરા, ઓછી બુદ્ધિવાળા. આવા માણસો જ્યારે કાર્યની સફળતા મળે ત્યારે તો મેં કર્યું એવું બોલી અને યશની પાઘડી પોતે પહેરી લેતા હોય છે. પણ આ જ માણસો જ્યારે કાર્ય નિષ્ફળ જાય ત્યારે બીજાના દોષો કાઢતા હોય છે. માત્ર દોષો કાઢીને અટકતા નથી, પણ લોકો આગળ જ્યાંને ત્યાં વર્ણવતા રહે છે. આ બાલિશતા છે. પ્રૌઢ રાજનેતા નિષ્ફળતામાં કોઈનો દોષ કાઢતા નથી, અથવા પોતે જ દોષનો ટોપલો ઓઢી લે છે, અથવા જ્યાંને ત્યાં વર્ણવતા નથી. પણ જે ભૂલો થઈ હોય તેને સુધારવાના કાર્યમાં લાગી જાય છે. એક બીજી વાત ઉપર ધ્યાન આપવું જોઈએ. દાનત સારી હોય, પણ માનવીય ભૂલથી કાર્ય બગડી ગયું હોય તો તેને માફ કરી અને મૌન સેવવું જોઈએ. પણ જો દાનત ખરાબ હોય અને પછી ભૂલ કરીને કાર્ય બગાડ્યું હોય, તેને માફ ન કરાય. તેને દંડ દેવો જ જોઈએ. ખરી વાત દાનતની છે. સૂત્ર 126. કાર્યાર્થીના દાક્ષિણ્યમ ન કર્તવ્યમ. રાજાએ અતિ સરળ કે સીધા ન થવું. સરળ અને સીધા હોય તેને સજ્જન અથવા સંત કહેવાય. તે તેમનું ભૂષણ કહેવાય. પણ રાજા પણ જો સીધો અને સરળ થઈ જાય તો તેનાથી મુત્સદીગીરી નષ્ટ થઈ જાય. ખાસ કરીને શત્રુઓ, વિરોધીઓ અને ધૂર્તો સાથે એકદમ વિશ્વાસમાં આવીને સરળ ન થઈ જવું. સરળતા એ રાજાનો ગુણ નહીં, પણ દોષ જ બની જાય. જેમ કે પદ્મિનીને પામવા માટે દિલ્હીનો બાદશાહ ચિત્તોડ પર ચઢી આવ્યો. કિલ્લાને ઘેરો ઘાલ્યો, પણ ફાવ્યો નહીં. એટલે માત્ર દર્પણમાં પદ્મિનીનું પ્રતિબિંબ જોઈને પાછા ચાલ્યા જવાની સંધિ કરી. રાણાએ વાત સ્વીકારી પણ લીધી. પ્રતિબિંબ જોઈને અલાઉદ્દીન પાછો પોતાના કેમ્પમાં જતો હતો ત્યારે તેને વળાવવા માટે મહારાણા છેક દરવાજા બહાર ગયા અને અલાઉદ્દીને તેમને પકડી લીધા. ઇતિહાસ બદલાઈ ગયો. આવી સરળતા ન કરાય. શત્રુનો વિશ્વાસ ન કરાય. અમુક સુરક્ષિત હદ સુધી જ જવું જોઈએ. ચાણક્ય કહે છે કે રાજાએ અત્યંત સરળ ન થવું જોઈએ. ખરેખર તો તેના પેટમાં કઈ વાત છે તેનો તાગ પણ કોઈ લઈ ન શકે એવા ગંભીર થવું જોઈએ. સૂત્ર 127. ક્ષીરાર્થી વત્સો માતુ રુદઃ પ્રતિહંતી. દૂધ પીવાના સ્વાર્થવાળો વાછરડો માતાના સ્તનને એટલે કે ગાયના સ્તનને આઘાત કરે છે. જેમ ગાયનું વાછરડું દૂધ પીતી વખતે વારંવાર સ્તનને માથું મારે છે જેથી અટકી ગયેલું દૂધ વધારે જોરથી વહેવા લાગે છે, તેમ પ્રજા તથા બીજા સ્વાર્થી લોકો રાજાની પાસેથી કામ કઢાવવા માટે વારંવાર અપેક્ષા રાખે છે. પણ કુશળ અને ગંભીર રાજાએ જે યોગ્ય હોય તે જ તેનું જ કાર્ય કરવું જોઈએ. ગમે તે ખોટા માણસો પણ રાજાને સરળ માનીને કામ કઢાવી ન જાય તેની કાળજી રાખવી જોઈએ. સૂત્ર 128. અપ્રયત્નાત કાર્ય વિપત્તિર ભવેત. અર્થાત સમયસર પ્રયત્ન ન કરવાથી કાર્યની હાનિ થાય છે. કેટલાક કાર્યો એવા હોય છે કે તેને સમયસર કરવા જ જોઈએ. જો સમયસર કાર્ય કરવામાં વિલંબ થાય તો મોડું પડેલું કાર્ય અધૂરું રહી જાય છે અથવા થતું જ નથી. સૂત્ર 129. ન દૈવ પ્રમાણાનામ કાર્ય સિદ્ધિઃ. અર્થાત જ્યોતિષને પ્રમાણ માનીને ચાલનારાઓની કાર્યસિદ્ધિ થતી નથી. ઘણા લોકો ડગલે ને પગલે જ્યોતિષનો આધાર લેતા હોય છે. વાર, તિથિ, ચોઘડિયા, મુહૂર્ત વગેરે જોઈને કાર્ય કરતા હોય છે. આવા લોકોની કાર્યસિદ્ધિ થતી નથી તેમ ચાણક્ય કહે છે. પાણીપતનું યુદ્ધ કરવા પેશવા 1,00,000 મરાઠાનું લશ્કર લઈને આવ્યા. પણ જ્યોતિષીઓએ કહ્યું 1 મહિના સુધી કોઈ સારું મુહૂર્ત જ નથી. તેથી મોટું લશ્કર યુદ્ધ કર્યા વિના મેદાનમાં પડી રહ્યું. 1 મહિનામાં અનાજ પાણી ખૂટવા લાગ્યા. પછી સારું મુહૂર્ત કાઢી અને યુદ્ધ કર્યું. 4 જ કલાકમાં પેશવા હારી ગયા, મરાયા, સેના ભાગી. 1,00,000 મરાઠા મરાયા. જો આ લોકોએ મુહૂર્ત કાઢવામાં 1 મહિનો ન બગાડ્યો હોત તો કદાચ પેશવા હારત નહીં અને 1,00,000 મરાઠા મરાયા ન હોત. એટલે રાજાએ કદી પણ વાર, તિથિ કે ચોઘડિયા, મુહૂર્ત કે કમૂરતા જેવા વહેમોમાં પડવું નહીં. જે સમયે જે કાર્ય કરવા જેવું લાગે તે કરી લેવું.
સૂત્ર 130. કાર્ય બાહ્યો ન પોષયત્યાશ્રિતાન. કર્તવ્ય ભ્રષ્ટ રાજા આશ્રિતોનું રક્ષણ કરી શકતો નથી. રાજા કર્તવ્ય પરાયણ હોવો જોઈએ. તેની કર્તવ્ય પરાયણતાથી અધિકારીઓ કર્તવ્ય પરાયણ થતા હોય છે, અને રાજા તથા અધિકારીઓની કર્તવ્ય પરાયણતાથી પૂરી પ્રજા કર્તવ્ય પરાયણ થતી હોય છે. આ જ રાજા દ્વારા થનારું ઘડતર છે. જે રાજા કર્તવ્ય પરાયણ નથી હોતો તે પોતાની પ્રજા કે આશ્રિતોનું રક્ષણ કે પોષણ કરી શકતો નથી. આશ્રિતો તથા પ્રજાનું રક્ષણ પોષણ કરવું એ રાજધર્મ છે. તે ન કરવાથી કર્તવ્ય ભ્રષ્ટતાનો દોષ આવે છે. માટે રાજાએ કદી પણ કર્તવ્ય ભ્રષ્ટ ન થવું. સૂત્ર 131. યહ કાર્ય ન પશ્યંતી સો અંધઃ. જેને પોતાનું કર્તવ્ય નથી દેખાતું તે આંધળો છે. રાજા કર્તવ્ય દ્રષ્ટા છે. તેને હંમેશા પોતાના કર્તવ્યો દેખાવા જોઈએ. વ્યસની, પ્રમાદી, કુસંગી રાજાને કર્તવ્ય દેખાતા નથી એટલે તે આંધળા બરાબર જ કહેવાય. સમર્થ રાજાએ પોતાને કર્તવ્ય બોધ કરે તેવા જ્ઞાની મંત્રી રાખવા જોઈએ, જે ભય કે લાલચમાં આવ્યા વિના રાજાને કર્તવ્યનું ભાન કરાવતા રહે. સૂત્ર 132. પ્રત્યક્ષ પરોક્ષાનુમાને કાર્યાણી પરીક્ષેત. પ્રત્યક્ષ, પરોક્ષ અને અનુમાન દ્વારા કર્તવ્ય કાર્યોની પરીક્ષા પછી નિર્ણય કરે. ઉતાવળિયો નિર્ણય ખોટો પડી શકે છે. રાજાએ મહત્વના નિર્ણયો પ્રત્યક્ષ જોઈ જાણીને પછી જ કરવા. કદાચ પ્રત્યક્ષ ન કરી શકાય તો પરોક્ષ રીતે એટલે કે આપ્ત પુરુષોની વાતો સાંભળીને નિર્ણય કરવો. આવા પુરુષોની વાતોથી પણ નિર્ણય ન કરી શકાતો હોય તો યુક્તિ, તર્ક, વિમર્શ કરી અને પછી નિર્ણય કરવો, અથવા એ ત્રણેય તત્વોનો સહારો લઈને નિર્ણય કરવો. જેમ કે માનો કે કોઈએ કહ્યું કે પેલો રાજા હુમલો કરવાનો છે, તો તરત જ માની ન લેવું, પણ દૂતો વગેરેને મોકલીને જે તે માણસોને રૂબરૂ મળીને પછી નિર્ણય કરવો. કદાચ આવું ન કરી શકાય તો જે વિશ્વાસુ અને વફાદાર પ્રૌઢ જ્ઞાની હોય તેને પૂછવું. તે સહાયક થઈ શકે છે. તે પછી પોતે જાતે વિચાર વિમર્શ કરવો. અનુમાન, તર્ક વિતર્ક કરીને સત્યને સમજવા પ્રયત્ન કરવો. પછી જ છેલ્લો નિર્ણય કરવો. કેટલીક વાર વાતને સમજ્યા વિના ઉતાવળિયો નિર્ણય મિત્રને પણ શત્રુ બનાવી મૂકે છે. તેનાથી બચવું. સૂત્ર 133. અપરીક્ષકારીણમ શ્રીહ પરિત્યજ્યતિ. કસોટી કરવાની ક્ષમતા વિનાના રાજાને લક્ષ્મી છોડી દે છે. જે રાજા ખરા ખોટાનો નિર્ણય માત્ર આવેશ કે ઉગ્રતાથી કરે છે તેને તેની રાજસત્તા છોડી દે છે. કારણ કે તેના ખોટા નિર્ણયો તેના પોતાના જ શત્રુ થઈ જાય છે. તેથી તેનો વિનાશ થાય છે. સૂત્ર 134. પરીક્ષતાર્યા વિપત્તિઃ. પરીક્ષણ કર્યા વિના જ કાર્ય કરનારા માટે વિપત્તિ હોય છે. પૂર્વે કહ્યું તેનું પુનરાવર્તન છે. વિચાર વિમર્શ કર્યા વિના જે આંધળા નિર્ણયો કરે છે તેને વિપત્તિ જરૂર આવે છે. સૂત્ર 135. સ્વશક્તિમ જ્ઞાત્વા કાર્યમારંભેત. પોતાની શક્તિનો વિચાર કરીને પછી જ કાર્યનો આરંભ કરે. સારામાં સારું કાર્ય હોય તેથી તેનો આરંભ કરી દેવાય નહીં, પણ પ્રથમ જોવાનું કે પોતાની શક્તિ કેટલી છે. જો પૂરતી શક્તિ ન હોય અને કાર્યનો આરંભ કરી દેવાય તો તે કાર્ય પૂરું ન થઈ શકે. જે રાજાની સાથે બાથ ભીડવાની છે તેને પહોંચી વળવાની ક્ષમતા પોતાનામાં છે કે નહીં તેનો વિચાર કરે. જો ક્ષમતા હોય તો જ બાથ ભીડે, પણ જો ક્ષમતા ન હોય તો શાંત રહે. સૂત્ર 136. સ્વજનમ તર્પયિત્વા યહ શેષ ભોજી સો અમૃત ભોજી. પોતાના સ્વજનો તથા આશ્રિતોને તૃપ્ત કર્યા પછી જ જે સુખો ભોગવે છે તે ખરેખર અમૃતનું ભોજન કરે છે. જે રાજા પોતાના સ્વજનો તથા આશ્રિતોનો ખ્યાલ રાખ્યા વિના માત્ર પોતાનો જ ખ્યાલ રાખે છે તે સ્વલક્ષી જીવન જીવે છે. તે યોગ્ય નથી. ઉત્તમ તો એ છે કે સ્વજનો તથા આશ્રિતોનો પૂરેપૂરો ખ્યાલ રાખી તેમને સુખી કરે
અને પછી પોતે સુખ ભોગવે. આવા રાજાને અમૃત ભોજી કહ્યો છે. બીજાને તૃપ્ત કર્યા પછી જ પોતે સુખ ભોગવે તે અમૃત ભોજી કહેવાય. બીજો ભાવ એવો છે કે સ્વજનો તથા આશ્રિતોને જમાડીને પછી જમે. સૌથી છેલ્લે જમનારો અમૃત ભોજી થાય છે. સૂત્ર 137. સર્વાનુષ્ઠાનાદ આયમુખાની વર્ધંતે. બધા પ્રયત્નો કરવાથી આવકના સાધનો વધે છે. હંમેશા રાજકોષ ભરપૂર રહેવો જોઈએ. રાજકોષ ભરપૂર રાખવા આવક વધારવી જોઈએ. કર ભારણ વધારીને આવક વધારવાથી પ્રજામાં અસંતોષ ફેલાય છે. વધુ પડતો અસંતોષ બળવો પણ કરાવી શકે છે. એટલે માત્ર કરભાર વધારીને આવક વધારવી યોગ્ય નથી. પણ આવકના બીજા સાધનો પણ હોય છે જેના આધારે એ રાજ્યને સમૃદ્ધ કરી શકાય છે. કુશળ મંત્રી પ્રજામાં અસંતોષ વધાર્યા વિના જ આવક વધારી શકતો હોય છે. સૂત્ર 138. નાસ્તિ ભીરોહ કાર્ય ચિંતા. કાયરને કાર્યચિંતા હોતી નથી. કર્તવ્ય પરાયણતા રાજાનો પરમ ગુણ છે. તેના દ્વારા જ તે રાજ્યનો વહીવટ કરી શકતો હોય છે. પણ કર્તવ્યોમાં ઘણીવાર કઠોર અને જોખમ ભરેલા કર્તવ્યો પણ કરવા પડતા હોય છે. જેમાં પડકાર હોય, જેમાં શત્રુતા વધી જાય તેવી સ્થિતિ હોય. એવા સંજોગોમાં જો રાજા કાયર હોય તો આવા પડકારોને તે ઝીલતો નથી. તેથી મહત્વના કાર્યો કરી શકાતા નથી. કાયર રાજા હંમેશા કઠોર અને પડકાર ભર્યા કર્તવ્યોથી દૂર ભાગતો રહે છે. પરિણામે અંતે તેની શાખ ઘટી જાય છે અને અંતે વિનાશ પણ થઈ શકે છે. સૂત્ર 139. સ્વામિનઃ શીલમ જ્ઞાત્વા કાર્યાર્થી કાર્ય સાધયેત. માલિકનું શીલ એટલે વ્યક્તિત્વ કે સ્વભાવ જોઈને પછી કાર્ય કરાવી શકાય. શીલ શબ્દ સ્વભાવ સહિતના વ્યક્તિત્વ માટે છે. જેની પાસે કામ લેવું હોય તેના સ્વભાવ અને શીલ પ્રથમ જાણી લો. તેને શું ગમે છે અને શું નથી ગમતું તેનો ખ્યાલ રાખો. તેનો મૂડ બરાબર હોય ત્યારે જ કાર્યાર્થીએ કાર્યનો પ્રસ્તાવ મૂકવો. જ્યારે મૂડ બરાબર ના હોય ત્યારે ચૂપ રહેવું, ધીરજ રાખવી, તકની રાહ જોવી. સૂત્ર 140. ધેનોહ શીલગ્ન ક્ષીરમ ભોક્તે. ગાયના શીલને જાણનારો તેનું દૂધ મેળવી શકે છે. ગાય જ્યારે પારો મૂકે ત્યારે જ દૂધ મેળવાય છે. જો ગાય પારો જ ન મૂકે તો આંચણમાં દૂધ આવે નહીં. આવી જ રીતે જેની પાસેથી કામ કઢાવવું હોય તેને પણ મૂળરૂપી પારો આવવો જોઈએ. મીઠી વાણી, સભ્યતા અને નમ્રતા, સચ્ચાઈ, વફાદારી, શુભચિંતા વગેરે ગુણોથી નોકર માલિકને રાજી કરી શકે છે. પ્રસન્ન થયેલો માલિક નોકરની ઈચ્છા પૂર્ણ કરે છે. એટલે મંત્રી એવો હોવો જોઈએ. મૂળને પરખનારો હોય તો જ કાર્યની સિદ્ધિ થઈ શકે. સૂત્ર 141. ક્ષુદ્રે ગુહ્ય પ્રકાશનમ આત્મવાન ન કુર્યાત. તુચ્છ વ્યક્તિ પાસે રાજાએ કદી પણ ગુપ્ત વાતો કરવી નહીં. રાજા પાસે ઘણી ગુપ્ત વાતો હોય જ. રાજ વ્યવસ્થા અને રાજ ખટપટો સાથે ચાલતા રહે છે. તેમાં કેટલીક ગુપ્ત અને અતિગુપ્ત વાતો પણ હોય જ, જેના ફૂટી જવાથી મહા અનર્થ થઈ શકે છે. આવી વાતો જે જીરવી કે બચાવી શકે તેવો મંત્રી હોય તેની પાસે જ કરાય. પણ કદી પણ તુચ્છ માણસ આગળ આવી ગુપ્ત વાતો કરાય નહીં. તુચ્છ એટલે ગંભીરતા અને ખાનદાનીનો અભાવ. અગંભીર ચંચળ માણસ ગુપ્ત વાતને ગમે ત્યાં બકી દેશે અને બાજી ધૂળધાણી કરી નાખશે. ગંભીરતાની સાથે સાથે તેનામાં ખાનદાની પણ હોવી જોઈએ. ખાનદાની માણસ તે છે જે મિત્રતા પછી શત્રુતા થાય તો પણ ગુપ્ત વાતોનો દુરુપયોગ ન કરે. સંબંધોનો ભરોસો ન હોય, ક્યારે પલટી ખાય તે કહેવાય નહીં. આજે મિત્રતા હોય અને કાલે શત્રુતા થઈ જાય. પણ ખાનદાન માણસ હોય તો શત્રુ દશામાં પણ નીચી કક્ષાએ ન ઉતરે. પેલાની ગુપ્ત વાતોનો દુરુપયોગ ન કરે.
આવા ગંભીર અને ખાનદાન માણસ ઉપર જ વિશ્વાસ મુકાય. ક્ષુદ્ર અને તુચ્છ માણસો ઉપર વિશ્વાસ મુકાય નહીં. તેની આગળ કદી પણ રહસ્યવાળી ગુપ્ત વાત કરવી નહીં. સૂત્ર 142. આશ્રિતૈઃ અપી અવમન્યતે મૃદુ સ્વભાવઃ. નરમ સ્વભાવવાળા રાજા કે મંત્રીઓ તથા અધિકારીઓને આશ્રિતો પણ અપમાનિત કરતા હોય છે. રાજાએ પોતાના સગા તથા સંબંધીઓને રાજ્ય કાર્યમાં દખલ કરતા રોકવા જોઈએ. જો તેમને રોકવામાં ન આવે તો તેઓ સરળ અને નમ્ર સ્વભાવવાળા મંત્રીઓ તથા અધિકારીઓને અપમાનિત કરતા રહેતા હોય છે, જેથી ત્રાસીને આવા સદ્ગુણી લોકો કારભારમાંથી ખસી જતા હોય છે. રાજાની સત્તાનો દુરુપયોગ તેમના સગા સંબંધી કરતા હોય છે. રાજાની રાણી, કુંવર, ભાઈ, ભાયાત, કાકા, મામા કે સાળા વગેરે અનેક લોકો રાજાની જાણ બહાર મંત્રીઓ ઉપર ધોંસ જમાવીને ખરા ખોટા કામો કરાવતા હોય છે. આવા લોકો સત્તાના અભિમાનમાં સીધા કે સરળ મંત્રીઓનું કાર્ય ન થવાથી અપમાન પણ કરી બેસતા હોય છે. એથી મંત્રીઓ તથા અધિકારીઓમાં ભારે કચવાટ થતો હોય છે. કેટલાક સ્વમાની અધિકારીઓ પદ છોડીને ચાલ્યા પણ જતા હોય છે, જેથી રાજ્યના વહીવટમાં નુકસાન થતું હોય છે. કુશળ અને પ્રૌઢ રાજાએ પોતાના સ્વજનોને આવી દખલથી દૂર રાખવા જોઈએ. આવી જ રીતે પ્રભાવહીન સરળ સ્વભાવના રાજાની પણ ઉપેક્ષા થતી હોય છે. માટે રાજાએ પ્રભાવશાળી વ્યક્તિત્વ રાખવું જોઈએ. સૂત્ર 143. તીક્ષ્ણ દંડઃ સર્વે વૃદ્ધે જનિયો ભવતી. જે રાજા તીક્ષ્ણ દંડ આપતો રહે છે તે બધાને ઉદ્વેગ પમાડે છે. દંડથી જ રાજ્ય ચાલે છે તે પહેલા પણ આવી ગયું છે, પણ દંડ યથાયોગ્ય હોવો જોઈએ. જો રાજા અત્યંત કઠોર, ક્રૂર અને અસહ્ય દંડ આપશે તો તેથી લોકોને ઉદ્વેગ થશે. લોકો રાજા પ્રત્યે ઘૃણા કરતા થઈ જશે. રાજા પ્રજાપ્રેમી નહીં રહે. કેટલાક બાદશાહો પ્રાચીન કાળમાં શત્રુઓને પકડીને તેમનું ચામડું ઉતરાવી લેતા, પછી તેમને તડપાવીને સાર્વજનિક જગ્યા ઉપર મારતા. તેથી પ્રજામાં ભય ફેલાઈ જતો. આવા રાજાના ભયથી પ્રજા સીધી રહેતી, પ્રેમથી નહીં. માત્ર ભયથી રાજ્ય ન કરી શકાય. ભયની સાથે પ્રેમ પણ હોવો જોઈએ. પ્રેમ સદ્ગુણોથી મળતો હોય છે. ક્રૂરતા એ સદ્ગુણ નથી, દુર્ગુણ છે. જેના પ્રતિ આવી ક્રૂરતા આચરવામાં આવી હોય તેના સ્વજનો બદલો લઈ શકે છે. રાજાની પણ દુર્દશા કરી શકે છે. એટલે અપરાધીઓને દંડ તો દેવો, પણ ક્રૂરતા ભયો દંડ ન દેવો. બને ત્યાં સુધી આર્થિક દંડને વધુ મહત્વ આપવું. તેની સંપત્તિને ખાલસા કરવી, તેને ભિખારી જેવો બનાવી દેવો અથવા લાંબા સમયની જેલ ભોગવાવવી. ક્રૂરતાથી વ્યક્તિ થોડા જ સમયમાં મૃત્યુ પામતી હોય છે, પણ ક્રૂરતા વિનાનો સામાન્ય દંડ વર્ષો સુધી ભોગવતી રહે છે, જેમાં તે વધારે દુઃખી થાય છે. માટે લોકોને ઉદ્વેગ થાય તેવો ક્રૂર દંડ ન આપવો. સૂત્ર 144. યથાર્હ દંડકારી સ્યાત. રાજાએ યથાયોગ્ય દંડ કરવો જોઈએ. પહેલા વિશ્વભરમાં ક્રૂર દંડ આપવાની પદ્ધતિ હતી. ધર્મ પણ આવી પદ્ધતિમાં સામેલ થતો હતો. જેમ કે અપરાધીને પથ્થરે મારવો, શૂળીએ ચઢાવવો કે આંખો ફોડી નાખવી, જીવતો બાળવો, ગરદન કાપી નાખવી, હિંસક પ્રાણીઓ પાસે ફાડી ખવડાવવો, ફટકા મારવા, ઊંધા માથે લટકાવીને નીચે અગ્નિ પ્રગટાવી ફટકા મારવા. આવા કઠોર અને ક્રૂર દંડોથી ધર્મશાસન અને રાજશાસન ચલાવાતા. પણ પશ્ચિમની પ્રજા ધર્મ નિયંત્રણથી અળગી થઈ તે પછી તેણે જે દંડ વ્યવસ્થા કરી તેણે આવા બધા દંડોને સમાપ્ત કરી દીધા. અપરાધીને અપરાધ પ્રમાણે કઠોર કારાવાસ અને સાદો કારાવાસ એમ બે પ્રકારની સજા કરવામાં આવી. અપરાધ પ્રમાણે સજાની મુદત ઓછી વધતી રહે. ઘોર અપરાધમાં ફાંસીની સજા પણ થાય, પણ તેમાં અપરાધી વધુ રિબાય નહીં તેવા પ્રયત્નો થતા રહ્યા છે. આ પશ્ચિમની દેન કહી શકાય.
આજે પણ જ્યાં કટ્ટરવાદી ધર્મોનું શાસન ચાલે છે ત્યાં ક્રૂર સજાઓ અપાય છે જે ગ્લાનિ ઉત્પન્ન કરે છે. એટલે રાજાએ અપરાધીને યોગ્ય દંડ આપવો પણ ક્રૂરતા ન કરવી. સૂત્ર 145. અલ્પસારમ શ્રુતવંતમપી ન બહુમન્યતે લોકઃ. લોકો અલ્પજ્ઞાની વિદ્વાનને માન આપતા નથી. સાર વિનાનું થોડું જ જ્ઞાન ધરાવનારા શ્રોત્રિય વિદ્વાનને લોકો બહુમાન આપતા નથી, અર્થાત તેમનો પ્રભાવ પડતો નથી. રાજાએ એવા વિદ્વાનો ભેગા કરવા જોઈએ જે બહુ સાર હોય, અર્થાત ચારે તરફનું જ્ઞાન ધરાવનારા મહાપંડિત હોય. લોકો તેમના પાંડિત્ય અને પ્રતિભાથી પ્રભાવિત થઈને માન આપતા હોય છે. સૂત્ર 146. અતિભારઃ પુરુષમ અવસાદયતિ. વધુ પડતી જવાબદારીઓના ભારથી પુરુષને થાક લાગે છે. પૂર્વે કહ્યું તેમ રાજા મંત્રીઓ દ્વારા રાજવહીવટ કરતો હોય છે. મંત્રીઓ અધિકારીઓ દ્વારા લોકો સુધી વ્યવસ્થા કરતા હોય છે. પણ અહીં એ ધ્યાન આપવું જરૂરી છે કે ક્યાંય કોઈના ઉપર ઉપાડી ન શકાય તેટલો વધુ પડતો ભાર નાખવામાં ન આવે. જેમ જેમ પદ ઊંચું થતું જાય તેમ તેમ જવાબદારી વધતી જાય, એટલે તેના સહાયકો પણ વધારવા જોઈએ, જેથી સહાયકો દ્વારા વ્યવસ્થા કરી શકાય. બહુ ઊંચા પદ ઉપર બેઠેલા માણસે માત્ર નિર્ણયો જ કરવાના હોય, તેની સહીનું જ મહત્વ છે. તેની પાસે વૈતરું કરાવવાનું ન હોય, પણ જો તેની પાસે સખત વૈતરું પણ કરાવવામાં આવે તો તેથી તેને અવસાદ થાય, થાક લાગે અને નોકરીમાંથી છૂટા થવાનું મન થઈ જાય. માટે રાજાએ કોઈના ઉપર વધુ પડતો ભાર નાખવો નહીં. સૂત્ર 147. યહ સંસદી પરદોષમ શંસતી સહ સ્વદોષમ પ્રખ્યાપયતિ. જે રાજા રાજસભામાં બીજાના દોષો જ કહ્યા કરે છે તે પોતાના જ દોષો ખુલ્લા કરે છે. જ્યારે રાજસભા મળી હોય ત્યારે રાજાએ સૌની વચ્ચે મંત્રીઓ કે અધિકારીઓને ઉતારી પાડવા નહીં. વારંવાર તેમની ભૂલો ગણાવવી નહીં. કદાચ કોઈની ભૂલથી કાર્ય બગડી ગયું હોય તો પણ સૌની વચ્ચે તેની માનહાનિ કરવી નહીં. જરૂરી હોય તો તેને એકાંતમાં બોલાવીને મીઠાશથી સમજાવવો. જો અક્ષમતાના કારણે ભૂલ થઈ હોય તો તેને બદલી દેવો. જો ખરાબ દાનતથી ભૂલ કરી હોય તો તેને જરૂર દંડ દેવો. પણ પરિસ્થિતિવશ ભૂલ થઈ હોય અને કાર્ય બગડ્યું હોય તો તેને ફરી ફરીને કામ પૂરું કરવાની તક આપવી. માત્ર સૌની વચ્ચે તેના દોષો બતાવવાથી તે સુધરતો નથી કે કાર્ય પૂરું થતું નથી. માટે ભરી સભામાં બને ત્યાં સુધી કોઈનું અપમાન કરવું નહીં. સૂત્ર 148. આત્માનમેવ નાશયતિ અનાત્મવતામ કોપઃ. અજ્ઞાની વ્યક્તિનો ક્રોધ પોતાનો જ નાશ કરી બેસે છે. આત્મવાન એટલે જ્ઞાની પુરુષ, સ્વવશી પુરુષ, આવો માણસ અકારણ કોપ કરે નહીં. પણ અનાત્મવાન એટલે અજ્ઞાની પુરુષ વગર કારણે અથવા અલ્પ કારણસર પણ ક્રોધ કરી બેસતો હોય છે. આવો કોપ બીજા કરતા પોતાને જ વધુ હાનિ પહોંચાડતો હોય છે. એટલે રાજાએ કદી અજ્ઞાની ન થવું પણ જ્ઞાની થવું. સૂત્ર 149. નાસ્ત્ય પ્રાપ્યમ સત્યવતામ. સત્યવાન વ્યક્તિને કશું અપ્રાપ્ય હોતું નથી. જીવનમાં સૌથી મોટો ગુણ સત્યવાદિતા છે અને સૌથી મોટો દુર્ગુણ જુઠ્ઠાણું છે. જે લોકો વારંવાર જુઠ્ઠું બોલે છે તેમની ઇજ્જત આબરૂ જામતી નથી. પ્રતિષ્ઠા વિનાના આવા લોકોને લોકો દૂર જ રાખે છે. તેથી તેમનું જીવન દુઃખમય થઈ જાય છે. પણ જો વ્યક્તિ સત્યવાદી હોય તો તેના વચન વાણી ઉપર લોકોને વિશ્વાસ જામે છે. આ વિશ્વાસ એ જ ઇજ્જત, આબરૂ કે પ્રતિષ્ઠાનું રૂપ ધારણ કરે છે. આબરૂ અને પ્રતિષ્ઠાથી મહાજન થવાય છે, જેથી એક માણસ કરોડનો થઈ જાય છે, જ્યારે જૂઠો માણસ કોડીનો થઈ જાય છે. કોઈ તેના ઉપર વિશ્વાસ કરતું નથી. તેને કોઈ મહત્વની જવાબદારી સોંપી શકાય નહીં. રાજા પોતે પણ સત્યવાદી હોવો જોઈએ. સત્યની સ્થાપના એ જ ધર્મની સ્થાપના છે.
જે પોતાના આચરણો દ્વારા જ પ્રસ્થાપિત કરી શકાય છે. પણ સત્ય એ રસાયણ છે. પૂરા વિવેકથી જ સત્યનું પાલન કરી શકાય છે. ગમે તેવું સત્ય બોલવાથી પણ ઘણીવાર અનિષ્ટ થઈ શકે છે. ખાસ કરીને રાજકારણમાં તો ફૂંકીને સત્ય બોલાય. એટલે સત્ય સાવધાની સાથે જ પ્રયુક્ત કરી શકાય. સૂત્ર 150. સાહસેન ન કાર્ય સિદ્ધિર્ભવતી. આંધળા સાહસથી કાર્યની સિદ્ધિ થતી નથી. રાજકીય ક્ષેત્રમાં જરૂરી ગુણોમાં સાહસ નામનો ગુણ મહત્વનો છે. રાજામાં સાહસ વૃત્તિ હશે તો જ તે રાજ કરી શકશે. પણ સાહસની સાથે સમજણ પણ હોવી જોઈએ. સમજણ વિનાનું સાહસ આંધળું હોય છે, જે પોતાનો વિનાશ કરી બેસે છે. માટે રાજાએ એવું સાહસ ન કરવું. સમજણ માટે તજજ્ઞ સલાહકારો રાખવા, તેમની સલાહ શાંતિથી સાંભળવી, પછી જ યોગ્ય પગલું ભરવું. સૂત્ર 151. વ્યસનાર્થો વિસ્મરત્ય પ્રવેશેન. તીવ્ર વ્યસની વિસ્મરણથી કાર્ય પ્રવેશ કરી શકતો નથી. અહીં આર્ત શબ્દ સમજવા જેવો છે. આર્ત એટલે રોગી. જે વ્યસનનો રોગી છે તે વ્યસનાર્થ છે. જે વ્યસન વિના રહી શકતો નથી, જે વ્યસનને મર્યાદામાં રાખી શકતો નથી, અર્થાત વ્યસનની સીમા રાખી શકતો નથી. આવો તીવ્ર વ્યસની માણસ પોતાની જવાબદારીઓ ભૂલી જાય છે. કર્તવ્ય જ ભૂલી જવાથી કર્તવ્યમાં પ્રવેશ જ કરી શકતો નથી. કર્તવ્યહીનતાથી કાર્યહીનતા થાય છે. તેથી પરિણામહીનતા થાય છે. આવો રાજા મહાન થઈ શકે નહીં. તેનાથી રાજ્ય રક્ષા થઈ શકે નહીં. માટે રાજાએ પણ કદી પણ વ્યસન રોગી થવું નહીં. સૂત્ર 152. નાસ્ત્યનંતરાય કાલ વિક્ષેપે. સમયનો દુરુપયોગ કરવાથી કુશળતા રહેતી નથી. વારંવાર સમયનો મહિમા ગાવામાં આવે છે. સમયનો દુરુપયોગ સૌથી મોટું દૂષણ છે. દુરુપયોગ એટલે માત્ર આળસ પ્રમાદ જ નહીં, પણ જે સમયે જે કાર્ય કરવું જોઈએ તે ન કરતા બીજું કાર્ય કરવું તે. માનો કે આ સમયે રાજાએ રાજવહીવટની વાતો તપાસવી જોઈએ. જેમ કે ક્યાંય અપરાધ તો નથી થયો ને? થયો હોય તો ક્યાં કેવો થયો છે? રાજની તિજોરી તો સલામત છે ને? કોઈ ઉચાપત તો નથી કરતું? પ્રજાને કોઈ ગુંડાઓ કનડતા નથી ને? કોઈ અમલદારો પ્રજાને ત્રાસ તો નથી આપતા? આવી બાબતોની દેખરેખ રાખવાના સમયે જો રાજા ચોપાટ કે પત્તા રમવા બેસી જાય તો તે સમયનો દુરુપયોગ કર્યો કહેવાય. મોટી જવાબદારીવાળા મોટા માણસોએ ઘણા મોજ શોખ છોડી દેવા પડતા હોય છે. જો તે મોજ શોખમાં રચ્યા પચ્યા રહે તો જવાબદારીઓ બગડવા માંડે. માટે રાજાએ મોજ શોખને કાં તો છોડી દેવા કાં પછી નિયંત્રણ રાખવું. આ જ તેની તપસ્યા છે. તપસ્યાનો અર્થ ભૂખ્યા રહેવું તેવો નથી, પણ કર્તવ્ય પાલન માટે કે પરમાર્થ માટે પોતાના સુખોનો ત્યાગ કરવો તે છે. આ રીતે રાજા સમયના દુરુપયોગથી બચી શકે છે. એથી કાર્યો સમયસર કરી શકાય છે. સૂત્ર 153. અસંશય વિનાશાત સંશય વિનાશ શ્રેયાન. નિશ્ચિત વિનાશ કરતા અનિશ્ચિત વિનાશ સારો. સૂત્ર અટપટું છે, પણ સમજવા જેવું છે. રાજાની સામે કેટલીક વાર બે વિકલ્પો આવતા હોય છે. એક માર્ગે જવાથી વિનાશ નિશ્ચિત છે, જ્યારે બીજા માર્ગે જવાથી વિનાશ થઈ પણ શકે ન પણ થઈ શકે. હવે આ બે માર્ગમાંથી કયો માર્ગ પસંદ કરવો? ચાણક્યનું કથન છે કે બીજો માર્ગ જ પસંદ કરવો જોઈએ. એથી કદાચ બચી જવાય. જો બચી જવાય તો પછી બધી શક્યતાઓ થઈ શકે. ભારતના રજપૂત પરિપ્રેક્ષ્યમાં આ વાતને સમજીએ. શત્રુઓ દ્વારા કિલ્લામાં ઘેરાઈ ગયા પછી અન્ન પાણીની તંગી થતા રજપૂતો કેસરિયા કરતા. રજપૂતાણીઓ જૌહર વ્રત કરી આત્મદાહ કરી લેતી. આ રીતે થોડા જ સમયમાં રાજરક્ત સમાપ્ત થઈ જતું. તેથી શત્રુ પક્ષને જ ફાયદો થતો.
કારણ કે હવે પ્રતિકાર કરનાર કોઈ રહ્યું નહીં. આ નિશ્ચિત વિનાશનો માર્ગ છે. હવે બીજી તરફ જોઈએ. શિવાજી મહારાજને પન્હાલાના કિલ્લામાં મુસ્લિમ સેનાએ ઘેરી લીધા છે. બચવાનો કોઈ ઉપાય દેખાતો નથી. આવા સમયમાં શિવાજી મહારાજે કેસરિયા ન કર્યા. તેઓ કિલ્લાના એક ભાગમાં રસ્તો બનાવી અને રાત્રે છટકી ગયા. મુસ્લિમ સેના પાછળ પડી. મૃત્યુ નક્કી હતું. પણ મહાન યોદ્ધા બાજી પ્રભુએ એક સાંકડા રસ્તામાં મુસ્લિમ સેનાને અટકાવી રાખી અને ત્યાં સુધી આગળ વધવા ન દીધી જ્યાં સુધી શિવાજી મહારાજે પેલા બીજા કિલ્લામાં પહોંચીને તોપનો ભડાકો ન કર્યો. શિવાજી બચી ગયા અને આગળ ઘણા કાર્યો થયા. આ બીજો માર્ગ વધુ યોગ્ય છે. ચાણક્યનું આવું કથન છે. એક વાતનું ધ્યાન રાખવા જેવું છે. જૌહર વ્રત મુસ્લિમ આક્રમણકારીઓ સામે જ કરવામાં આવ્યું હોય તેમ લાગે છે. રજપૂતોની પરસ્પરની લડાઈમાં આવું થયું જાણ્યું નથી. મુસ્લિમો પરાજિત રાજાની સ્ત્રીઓને પોતાની મિલકત માનીને લૂંટી લેતા, તેમની સાથે દુર્વ્યવહાર કરતા. તેથી શિયળને જ સર્વસ્વ માનનારી રજપૂતાણીઓ પોતાના શરીરને કોઈ પાપી માણસ હાથ અડાડે તેના પહેલા જ તેને રાખ બનાવી દેતી. પણ પૂરા ઇતિહાસમાં ક્યાંય મરાઠા સ્ત્રીઓએ જોહર કર્યું હોય તેવું જાણવામાં નથી આવ્યું. મરાઠા યોદ્ધાઓ હતા. સાથે સાથે પરિસ્થિતિને સ્વીકારીને બીજો માર્ગ કાઢી લેવામાં પણ ચતુર હતા. તેથી તે બચી જવાનો કોઈ રસ્તો ખોળી કાઢતા અને પોતાને તથા પોતાની પત્નીઓને બચાવી લેતા. બચી ગયેલા યોદ્ધાઓ ફરી પાછું માથું ઊંચકતા અને શત્રુને નાકમાં દમ લાવી દેતા. ચાણક્ય આ બીજા માર્ગની વાત કરે છે.